જય જવાન જય કિસાન। આજે જાણીએ આપણે બિયારણ સહાય યોજના વિશે। બિયારણ સહાય યોજના ગુજરાત 2026। શું તમે 1,20,000 સહાય માટે લાયક છો? જાણો સંપૂર્ણ માર્ગદર્શન ગુજરાતીમાં। બિયારણ સહાય યોજના ગુજરાત 2026 એ રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજના છે, જે ખેડૂતોને કુદરતી આફતો, પાક નુકસાન અને અન્ય કિસાન સંબંધિત નુકસાન માટે નાણાકીય સહાય પૂરી પાડે છે। આ યોજના મુખ્યત્વે નાના અને મધ્યમ ખેડૂત માટે છે, જેથી તેઓના પાકને સુરક્ષિત રાખી શકે અને ખેતીના ખર્ચને ઘટાડવામાં મદદ મળે। યોજના હેઠળ લાભાર્થીઓ સીધી બેંક ટ્રાન્સફર દ્વારા નાણાકીય સહાય મેળવી શકે છે। લાયકાત માટેના માપદંડ। આ યોજના હેઠળ લાભ લેવા માટે લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ। મુખ્યત્વે બીપીએલ, ઈડબ્લ્યુએસ અને ધન્યવાદિત પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવે છે। ફાર્મ લોન માટે આધાર ધરાવતા ખેડૂત અને જમીનના કાયદેસર માલિકો માટે લાયકાત જરૂરી છે। લાભાર્થીએ પોતાના પાક અને ખેતી માટે યોગ્ય દસ્તાવેજ રજૂ કરવું પડશે। યોજનાની મુખ્ય વિશેષતાઓ। બિયારણ સહાય યોજના હેઠળ ખેડૂતોને પાક નુકસાન, પાણીની કમી અને અન્ય કુદરતી આફતો માટે 50,000થી 1,50,000 સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે। સરકાર સીધી બેંક ટ્રાન્સફર દ્વારા સહાય પૂરી પાડે છે। આ ઉપરાંત ખેડૂતોને સલાહ, માર્ગદર્શન અને ટેકનિકલ સહાય પણ આપવામાં આવે છે, જેથી પાકની બચત થઈ શકે। અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો। લાભાર્થીઓ ઓનલાઈન અથવા નજીકના કૃષિ સેન્ટર દ્વારા અરજી કરી શકે છે। જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, જમીનનું પ્રમાણપત્ર, પાકનો વિગતવાર રિપોર્ટ અને બેંક ખાતા વિગતો આવશ્યક છે। અરજી બાદ અધિકારી યોગ્યતા ચકાસે છે અને લિસ્ટમાં નામ દાખલ કરે છે। લાભાર્થી માટે મહત્વપૂર્ણ ટિપ્સ। લાભાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેમના બેંક ખાતા અને આધાર માહિતી સંપૂર્ણ રીતે અપડેટ રાખે। યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરવાથી વિલંબ વગર નાણાકીય સહાય મળી શકે છે। પાકની વિગતો ચોક્કસ અને સાચી હોવી જોઈએ, જેથી કાર્યવાહી ઝડપી થઈ શકે। લાભાર્થીઓ સ્ટેટ વેબસાઇટ પર નિયમિત રીતે અપડેટ ચેક કરે તો લાભ પ્રાપ્તિ સુનિશ્ચિત થાય છે। સરકારની જાહેરાત અને નાણાકીય લાભ। ગુજરાત સરકાર બિયારણ સહાય યોજના હેઠળ નાણાકીય સહાય અને ટેકનિકલ માર્ગદર્શન પૂરી પાડે છે। નવા વર્ષમાં ફંડની રકમ અપડેટ થવાની શક્યતા રહે છે। લાભાર્થીઓ સીધી બેંક ટ્રાન્સફર અને ટેકનિકલ માર્ગદર્શનથી પાક નુકસાનને સુરક્ષિત કરી શકે છે। બિયારણ સહાય યોજના ગુજરાત 2026 નાના અને મધ્યમ ખેડૂત માટે મહત્વપૂર્ણ યોજના છે। પાક નુકસાનની સહાય, ટેકનિકલ માર્ગદર્શન અને સીધી બેંક ટ્રાન્સફરના લાભથી ખેડૂતો પોતાના ખેડૂત જીવનને મજબૂત બનાવી શકે છે। યોગ્ય દસ્તાવેજ અને સમયસર અરજી કરવી અનિવાર્ય છે। અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, વિડીયોને બીજાને શેર કરો, બેલ આઇકોનને ઓલ કરી દો એટલે વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે।